વિદ્યાર્થી મિત્રો સવાર સંયોજનોમાં આઈયુપીએસસી ની ચર્ચા પૂરી થઈ ગઈ. હવે એની અંદર એક ટોપિક છે સમઘટકતા. બરાબર, સમઘટકતા મુદ્દો કેમિસ્ટ્રી માટે અને તમારા માટે કોઈ નવો નથી. વર્ષોથી આપણે કોમન વાક્ય મગજમાં ફિટ કરેલું છે કે અણુસૂત્રો રાસાયણિક સૂત્રો સમાન હોય પણ જે બંધારણીય ગોઠવણી છે એ અલગ અલગ પ્રકારની હોય એને આપણે સમઘટકતા કહેવાય છે. અને સમઘટકો બે પણ હોય છે આમાં અને બે કરતાં વધારે પણ હોય છે. એ પણ તમને જોવા મળશે આની અંદર. તો આપણા સિલેબસમાં જે રીતે ચર્ચાઓ છે એ પ્રમાણે બહુ ડિટેલમાં છે પણ મુખ્ય એના બે ભાગ પડે. પહેલો ભાગ છે એને અવકાશીય સમઘટકતા કહેવાય અને બીજો જે ભાગ છે એને બંધારણીય સમઘટકતા કહેવામાં આવે છે. ઓર્ગેનિકમાં પણ કંઈક આવું છે. તો આની અંદર આપણે પહેલા અવકાશીય સમઘટકતાની વાત કરવાની છે. અવકાશીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતાના પણ બે ભાગ છે. બરાબર, એમાં પહેલી ચર્ચા જે આપણે આજના લેક્ચરમાં જે કરવા જઈ રહ્યા છીએ એને ભૌમિતિક સમઘટકતા કહે છે. મગજમાં પહેલા ક્લિયર. અવકાશીય સમઘટકતાના પાછા બે ભાગ છે, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ સમઘટકતા. તો આજના લેક્ચરમાં હું ભૌમિતિક સમઘટકતા વિશે વાત કરવાનો છું. બરાબર, ભૌમિતિક સમઘટકતા એટલે સીસ ટ્રાન્સ આવું મગજમાં આવી જાય છે ઓર્ગેનિકના સંદર્ભમાં. એવું જ કંઈક થોડું ઘણું આમાં છે. સીસ અને ટ્રાન્સ પણ છે સિવાય બીજું ઘણું બધું છે. બરાબર, તો સૌથી પહેલા ભૌમિતિક સમઘટકતા મુખ્યત્વે 4 સવર્ગાંક અને 6 સવર્ગાંક એમાં જોવા પડે. એટલે 4 સવર્ગાંક એટલે યાદ રાખવાનું Ml4. બરાબર, અને 6 સવર્ગાંક એટલે Ml6. બરાબર, ત્યાર પછી મેં થોડી આકારની તમને વાત કરી હતી કે Ml4 ની અંદર બે આકાર આવે છે. એક આકાર આપણે સમચોરસ કહીએ છીએ. બરાબર, અને બીજો આકાર આપણે લખીએ છીએ ચતુષ્ફલકીય. પણ ચતુષ્ફલકીયમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. બરાબર, અને અહીંયા વાત કરીશું આપણે અષ્ટફલકીય. આકાર એટલા માટે મેં લખી દીધા કે તમે જ્યારે દોરો આકૃતિ ત્યારે એ પ્રમાણે તમારે દોરવી પડે. બરાબર, તો Ml4 અને Ml6 આની અંદર તમને ભૌમિતિક સમઘટકતા જોવા મળશે. બરાબર, એમાં Ml4 ની જો આપણે વાત કરીએ તો આની અંદર બે કેટેગરી હું તમને આપું ત્યારે પહેલા આપણે વર્ગીકરણ કરી દઈએ Ma2 B2. બરાબર, અને અહીંયા M A B X અને Y. બરાબર, જ્યાં A B X અને Y એક દંતીય લિગેન્ડ. બરાબર, એટલે આપણા સિલેબસમાં જે ચર્ચા છે Ml4 ની એ ચર્ચા બે રીતે આપણે લઈશું. A2 B2. A2 B2 નો અર્થ એવો થયો બંને લિગેન્ડ જુદા જુદા હશે, એક A અને એક B. બરાબર, અને બંનેની સંખ્યા સરખી હશે બબે. અને એની ગોઠવણી આપણે જોઈશું હમણાં ભૌમિતિક સમઘટકતા માટે. અને આ એક યાદ રાખજો, અને ABXY એટલે ચારે ચાર લિગેન્ડ અલગ અલગ હશે છતાં પણ એમાં પણ આપણે ભૌમિતિક સમઘટકતા જોવા મળશે. બરાબર, આની અંદર જે વાત કરશું આપણે Ml6. આની અંદર પણ બે ભાગ પાડીશું Ma2B4. Ma2B4 અને આ બાજુ બીજો પ્રકાર પાડું છું Ma3B3. બરાબર છે, એટલે 6 ના ભાગ પાડ્યા 2 + 4 પેલામાં 3 + 3. આમાં તમે એક દંતીયની સાથે સાથે દ્વિદંતી પણ લઈ શકો. અત્યારે હું લખું છું જ્યાં A B એક દંતીય લિગેન્ડ છે. બરાબર, ત્યારે બહુદંતીય માટે પણ ભૌમિતિક સમઘટકો
એક દંતીય છે બરાબર પણ ક્યારે બહુદંતીય માટે પણ ભૌમિતિક સંગઠનો દોરી શકાય કઈ કેટેગરી માટે Mn6 માટે આમાં એવું નથી બરાબર તો પહેલા આનો એક સરસ મજાનો આપણે ફોટો પાડી દો વ્યવસ્થિત પછી આપણે 1 બાય 1 એની ગોઠવણીની ચર્ચા કરશું અને ભૌમિતિક સંગઠન બીજું કશું હોતું નથી સિસ અને ટ્રાન્સ એટલે આની અંદર તમે જોજો એક સિસ આવું લખું છું એક સિસ એક ટ્રાન્સ એક સિસ અને એક ટ્રાન્સ આની અંદર ABXY માં બે સિસ અને એક ટ્રાન્સ બરાબર આની અંદર એક સિસ એક ટ્રાન્સ જોડ થઈ ગયા ને હા અને આની અંદર સિક્સ ટ્રાન્સ ને એક ફેશિયલ અને મેરીડિયોનલ અત્યારે આપણે રાખો ફેશિયલ અને મેરીડિયોનલ તો આ પ્રમાણે મોડેલમાં હોવું જોઈએ અને એટલા માટે સમઘટકો કાં તો બે અથવા બે થી વધારે પણ હોઈ શકે છે એ આના સંદર્ભમાં છે જનરલી બે તો હોય જ બરાબર અમુકમાં ત્રણ પણ તમને જોવા મળશે પર્ટિક્યુલર આ કેટેગરી માટે તો સૌથી પહેલા આનો એક વ્યવસ્થિત ફોટો પાડી દો સૌથી પહેલા આપણે આ દોરશું એના પછી આ દોરશું એના પછી આ દોરશું એના પછી આ દોરશું ક્લિયર તો એક ફોટો પાડી દો ઉદાહરણ ટેક્સ્ટબુક માંથી તમારે લેવાના હું A B ના સંદર્ભમાં જ આકૃતિ દોરીશ બરાબર ચાલો સૌથી પહેલા આપણે વાત કરીશું Mn4 બરાબર એટલે પહેલા તમને વર્ગીકરણ તમારા મગજમાં હોવું જોઈએ કે ભાઈ ભૌમિતિક સંગઠન એટલે Mn4 અને Mn6 આવા બે ભાગ પડી દેવાના Mn4 ની અંદર ચોરસ રચના મગજમાં રાખવાની અને પેલામાં અષ્ટફલકીય બરાબર અને ચોરસ ની અંદર બે ભાગ આવશે એક A2B2 અને ABXY પેલામાં 2 + 4 2 + 4 યાદ રાખવાનું અને 3 + 3 તો સૌથી પહેલા આપણે વાત કરીએ Mn4 માટે અને એની અંદર પણ A2 બરાબર અને બધાને ખબર છે આકૃતિ કઈ સમચોરસ તો આકૃતિ કેવી દોરાય તો સૌથી પહેલા M જે હોય એ કેન્દ્ર સ્થાન બરાબર અને ચાર લિગેન્ડ આ રીતે ગોઠવાયેલા હોય ચોરસ એક જ સમતલની અંદર અને 90 અંશના ખૂણો એટલે પહેલા તમારે આવો એક આકાર દોરી દેવાનો સમચોરસ બરાબર ઓર્ગેનિકમાં તો તમને ખબર છે સિસ એટલે પાસ પાસે અને ટ્રાન્સ એટલે એકબીજાથી દૂર એટલે આમાં સિસ અને ટ્રાન્સ એટલે પાસ પાસે ને એકબીજાથી દૂર રાખવાનું તો આમાં કોઈ પણ એકની ટાર્ગેટમાં નહીં ધારો કે બરાબર હવે A2 માં મેં બે અહીંયા રાખ્યા તો ફરજિયાત મારે બે અહીંયા લખવા પડે બરાબર છે તો આ જે રચના થઈ એને શું કહેવાય સિસ કહેવાય બરાબર અને બે એક અહીંયા લખું અત્યારે એને મહત્વ આપવાનું થાય બસ કે જો બે પાસ પાસે તો સિસ પૂરું થઈ ગયું અને બે એ સામસામે થઈ ગયા તો આને શું કહેવાય ટ્રાન્સ એટલે મને B ગમે એટલે મેં A ના સંદર્ભમાં હું વિચાર્યું તમને ધારો કે B ગમે તો તમારે B ના સંદર્ભમાં વિચારવાનું તો તમારે એક છે ને આ બે B પાસ પાસે અને આ બે B સામસામે આ ચાલે આ પણ ચાલે કોઈ કે સાહેબ મારે બે B એક મૂકવા છે તો ચાલે ને બે B મૂકો તો B સિસ કહેવાય ટૂંકમાં આ લોકેશન બંને પાસ પાસે કહેવાય અને આ લોકેશન સામસામે એટલે આવી એક આકૃતિ દોરો એટલે વાર્તા પૂરી થઈ ગઈ ટેક્સ્ટબુક ની અંદર ઉદાહરણ આપ્યું એમાં એમોની આપ્યું હોય એટલે ક્લોરીન આપ્યું હોય તો બે એમોની એક મૂકી અને બે ક્લોરીન મૂકી એટલે વાર્તા પૂરી થઈ ગઈ બરાબર એટલે ઉદાહરણ તમારે ટેક્સ્ટબુક માંથી જાતે લખવાના બરાબર છે એટલે આના જે ઉદાહરણ છે એ તમારે કરાઈ ગયું આ તમારે જાતે લખવાનું છે તો આ એક ક્લોરીન આપજો વ્યવસ્થિત A2 B2 માટે આવી રચના ત્યાર પછી બીજી રચના લઉં છું બીજી રચના ટેક્સ્ટબુકમાં એની આકૃતિ નથી આપી અને ઘણીવાર વિદ્યાર્થીઓને ખ્યાલ નથી આવતો કે એક્ઝેક્ટલી શું છે તો જો આ જે રચના છે MABXY બરાબર એમાં તમારે ત્રણ સમઘટકો દોરવાના છે એમાં બે સિસ બનશે અને એક ટ્રાન્સ બનશે ચલો હવે ત્રણ દોરવાના તમારે હવે અત્યારે મહત્વ
મધ્ય એ લખી દેવાનું એ ફિક્સ બરાબર. પછી આ જે વિકર્ણ કહેવાય ને આ વિકર્ણ હા એમાં પહેલા એક a ની પોઝિશન ફિક્સ થઈ ગઈ. પછી આ વિકર્ણ છે એમાં એકવાર b મૂકો બરાબર. કામ યાદ રાખો એકવાર અહીંયા x મૂકો અને એકવાર અહીંયા y. ક્લિયર થઈ ગયું? ચાલો હવે જે વધ્યું એમાં બાકીના મૂકી દેવાના. તો a ને b આવી ગયા તો વધી કોણ x અને y. a અને x આવી ગયા તો વધી કોણ y અને b. a અને y આવી ગયા તો વધી કોણ x અને b. બરાબર. હવે આમાં સીસ કોને કહેવાય એને ટ્રાન્સફર કહેવાય. આ એક પ્રશ્ન થયો ના થયો તો આમાંથી કોઈ પણ જોડ પસંદ કરો તમને જે ગમે. તો ધારો કે મને AB જોડ ગમી. કઈ જોડ ગમી? AB. તો AB ના સંદર્ભમાં સીસ કયા? તો A અને B પાસે હોય એવી રચનાઓ કઈ છે? તો એક આ રચના AB ના સંદર્ભમાં અને એક આ રચના કહેવાય. તો AB માટે આ શું કહેવાય? સીસ. અને આ શું કહેવાય? સીસ. બરાબર. અને આ જોડ આને શું કહેવાય? ટ્રાન્સ. એટલે એટલા માટે એવું કહે છે બે સીસ પડે અને એક ટ્રાન્સ પડે. કોઈ કે મને xy ગમે છે, કોઈ કે મને xy ગમે છે, તો xy ના સંદર્ભમાં તમારે આપવું પડે. બરાબર. આ મેં લખ્યું કે AB ના સંદર્ભમાં. કોઈ કે મને xy ના સંદર્ભમાં વિચારવું છે, xy ના સંદર્ભમાં વિચારવું છે, તો વિચારો xy ના સંદર્ભમાં. તો xy ના સંદર્ભમાં જે છે આ xy જો સામે છે, તો xy ના સંદર્ભમાં આ ટ્રાન્સ થશે. xy જો પાસે છે તો આ સીસ થશે. આમાં પણ પાસે છે તો આ પણ સીસ થશે xy ના સંદર્ભમાં. બરાબર. કોઈ કે ના મારે ax ના સંદર્ભમાં વિચારવું છે, ax ના સંદર્ભમાં. તો વિચારો ax ના સંદર્ભમાં. તો આ ax જો પાસે તો આને સીસ કહેવાય ax માટે. આ ax તો આને ટ્રાન્સ કહેવાય. બરાબર. અહીંયા ax આને સીસ કહેવાય. ઠીક છે. ટૂંકમાં કોઈ પણ કોમ્બિનેશનનો બે સીસ અને એક ટ્રાન્સ મળશે તમને. બરાબર. કોઈ કે મને by લેવું છે, by મને વાંધો છે by તો પાસે કહેવાય by માટે આ શું કહેવાય? સીસ. by માટે આ શું કહેવાય? ટ્રાન્સ. અને by માટે આ શું કહેવાય? સીસ. ખ્યાલ આવ્યો? એટલે આ જે છે એ મોસ્ટ ટાઈમલી છે. ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો, વધારે નતો આવડે, ઘણા ભૂલી ગયા એટલે બતાવવાનું છે. બરાબર. તો દરેકના મગજની અંદર આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે કઈ રીતે બે સીસ અને એક ટેક્સ્ટબુકમાં લખી નાખ્યું છે ખાલી કે બે સીસ મળે એક ટ્રાન્સ મળે, કયા બતાવ્યું નથી. તે જોડ તમારે નક્કી કરવાના કે ચારે ચાર અલગ અલગ છે, સરખા કોઈ છે જ નહીં. તો ચારમાંથી કોઈ પણ બેન પકડો તમને જે ગમે. બરાબર છે. તો આ રીતે ML4 ની રચનાઓ બનાવી શકાય. આકાર તો તમે જો ચોરસ જ છે, મારું સૂત્ર સરખા ખાલી ગોઠવણી બદલાય છે. બરાબર. તો આ રીતે સીસ અને ટ્રાન્સ આપણે બનાવી શકીએ. જો હવે વાત કરીએ ML6. આનો ફોટો પડી લેજો. બરાબર. ચલો હવે આપણે વાત કરીશું ML6. ML6 ની અંદર આકાર કેવો હોવો જોઈએ? આકાર કેવો હોય? અષ્ટફલકી. બરાબર. ચલો આની અંદર એના પાછળ ભાગ છે. તો પહેલી કેટેગરી કઈ હતી યાદ કરો? A2 E4. આ કહીએ A2 E4. તો સૌથી પહેલું કામ કરવાનું આકાર દોરી દેવાનો બે સંઘટકોનો. કેવો આકાર દોરવાનો? અષ્ટફલકીય. અષ્ટફલકીય બધાને દોરતા આવડવું જોઈએ. આ રીતે વ્યવસ્થિત ચાર લિગેન્ડ એક સમતલમાં હોય. બરાબર. પછી આવે બોર્ડર આપી દો, ડોટેડ લાઈન. એક લિગેન્ડ ક્યાં હોય? ઉપર અને એક નીચે હોય. બરાબર. એ જ રીતે આ બાજુ આ એક, આ બે, આ ત્રણ, આ ચાર. ચાર ના એક સમતલમાં આવશે એટલે અષ્ટફલકીય આકાર જે છે એ વ્યવસ્થિત દોરી દેવાનો. બરાબર. ચલો હવે એક સીસ અને એક ટ્રાન્સ. તો મહત્વ કોને આપવાનું? તો જે બે છે એને મહત્વ આપીએ. બરાબર. તો સૌથી પહેલા મારે કઈ રચના બનાવવી છે? મારે સીસ બનાવવી છે. સીસ એટલે પાસે. તો બે એ પાસેના સ્થાન કયા? તો પાસેના સ્થાન એકદમ નજીકના આ બે વિચાર બહુ મજા આવે. ત્રિપરિમાણમાં આ બે પણ લઈ શકાય. આ 3D માં વિચારવાનું હોય પણ થોડું તમને ઓર લાગશે કારણ કે આ ચાર
એક્સિસ, બરાબર. હવે આ જે આપણે ટ્રાન્સફોર્મ ગોઠવવું છે તો બંનેને એકબીજાથી દૂર, તો કયા બે લોકેશન એકબીજાથી દૂર કહેવાય? એક ઉપર અને એક નીચે. એટલે અહીંયા તમારે એ આપવાનો, અહીંયા પણ નીચે આપી દેવાનો, અને વધે છે ત્યાં નહીં આપવાનો. તો આને કહેવાય ટ્રાન્સ, બરાબર. એટલે શી રચના થઈ? અહીંયા ટ્રાન્સ રચના થઈ. એટલે મેં તમને ફોર્મેટ આપી દીધું. ઉદાહરણ જે છે તમારે જાતે એક એક લખી નાખવાના ટેક્સ્ટબુકમાં, એટલે એટલું તો આવડવું જોઈએ, બરાબર. ખાલી એ બી છે ત્યાં લિગેન્ડ તમારે લખવાના છે, અને આ બંધ છે. અને એક્ઝામમાં હંમેશા આ એરો વાળું જે બંધ છે એને ડાર્ક બતાવવાનું, અને આ જે છે ડોટેડ લાઈન એ લાઈટ બતાવી દેવાની. ઘણા શું કરે, આને જો એકદમ ડાર્ક બતાવી દે. હવે એ બંધ નથી, એ તો ખાલી આકાર માટેની વાત છે, બરાબર. અષ્ટફલકી કેમ? તો આને તમે ચાર જગ્યાએ જોઈન કરો તો ચાર ફલક ઉપર બને. ચાર ફલક ક્યાં બને? નીચે બને, બરાબર. એટલા માટે એને અષ્ટફલકી કહેવાય. અત્યારે તમારે આટલું દોરવાનું. 100% અષ્ટફલકી આકાર બતાવવાની જરૂર નથી, બરાબર. તો આનો આકાર દોરી દેજો. 100% અષ્ટફલકી આવું થાય. આ બે, આ ત્રણ, આ ચાર ફલક ઉપર થઈ. પછી અહીંથી નીચેથી આ એક, આ બે, આ ત્રણ, આ ચાર. ચાર ફલક નીચે. આને કહેવાય અષ્ટફલકી. પણ આવી આકૃતિ નહીં બતાવો તો ચાલશે. ક્લિયર? આ બધાને આવડવું જોઈએ. ચલો પછી આમાંને બીજી કેટેગરી મેં આપેલી તમને M A3 B3, બરાબર. અને એમાં આપી દો આપણે ફેશિયલ અને મેરીડિયોનલ. તો બીજી આકૃતિ હું દોરી દઉં છું. આજના લેક્ચરમાં આપણે માત્ર ભૌમિતિક સંઘટકોની વાત કરવાની, એટલે બધું ભેગું ના થઈ જાય, બરાબર. આવતા લેક્ચરમાં આપણે પ્રકાશીય સંઘટકોની વાત કરશું, ડેક્સ્ટ્રો અને લીવો. ચાલો ફરીથી એકવાર ભૌમિતિક સંઘટકો. ચલો આની અંદર ફેશિયલ અને મેરીડિયનલ એવા નામ આપવાના છે. ત્રણ લિંકેજ છે. ફેશિયલ, બરાબર. અને અહીંયા લખું છું મેરીડિયોનલ. તો આની અંદર સૌથી પહેલા યાદ રાખવાની ટેકનિક કહી દો તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને 6 પોઈન્ટ લગાવી દીધા. સમઘડી દિશામાં જવાનું, ઘડિયાળના કાંટાની દિશામાં, બરાબર. એટલે ઘડિયાળનો કાંટો આમ જાય છે તો શરૂઆત આપણે અહીંથી કરીએ 12 વાગ્યાથી, બરાબર. તો A3 છે એટલે એક મૂકી દો, એક મૂકી દો, એક મૂકી દો, બસ કન્ટીન્યુઅસ, બરાબર. બાકીના જે છે B એટલે ગમે તે બે ચાલુ કરે પણ કન્ટીન્યુઅસ રાખવું પડે તમારે. અહીંથી ચાલુ કરો તો આ ત્રણ આવશે કન્ટીન્યુઅસ, તો આ ત્રણ આમ જશે, તો આને ફેશિયલ કહેવાય, બરાબર. તો ફેશિયલમાં એકદમ સરળ છે સમજવા માટે કે અહીંથી ચાલુ કરો તો વધારે સરળ રહેશે, બરાબર. મેરીડિયોનલ જે છે એની અંદર શું કરવાનું? તો મેરીડિયોનલમાં કાટકોણ ત્રિકોણ બનાવી દેવાનું. કાટકોણ ત્રિકોણ યાદ રાખવાનું, ખાલી બીજું કંઈ નહીં. ચોરસ જે છે એમાં કાટકોણ ત્રિકોણ જેવું તમને દેખાય છે, મને દેખાય છે. તો આટલો જે ભાગ છે તમે જો આટલું દોર્યા પછી આટલો ભાગ તમે જો આ ભાગ, તો આ કાટકોણ ત્રિકોણ જેવું લાગે છે. અને આ કાટકોણ ત્રિકોણના ત્રણ ત્રિકોણ એક જ નથી, એક આ પોઈન્ટ, એક આ અને એક આ. તો આ ત્રણ જગ્યાએ તમારે એ મૂકી બસ બોલો. અને બાકી જે વધે છે ત્યાં બી કોઈ પણ કાટકોણ ત્રિકોણ લેવાય, આ પણ લેવાય, તો કોઈ કે મને આ ગમે તે લેવાય, કોઈ કે મને આ ગમે તે પણ લેવાય, કોઈ પણ લઈ શકાય. પણ મગજમાં કાટકોણ ત્રિકોણ યાદ રાખી દેવાનું એટલે બનાવવું એકદમ સરળ થઈ જાય. તો આને ભૌમિતિક સંઘટકતા કહેવાય. દરેકના ઉદાહરણ જે છે ટેક્સ્ટબુકમાંથી લખવાના, બરાબર. દરેક વિદ્યાર્થી ભૌમિતિક સંઘટકો વ્યવસ્થિત દોરી નાખજો. પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે ભૌમિતિક સંઘટકો, બરાબર. તો આજના લેક્ચરમાં ખાલી ભૌમિતિક જ રાખશું આપણે, પ્રકાશ જોઈન્ટ નહીં કરીએ બધું મિક્સ થઈ જાય, બરાબર. તો ટોપિક વાઇઝ જ આપણે લેક્ચર બનાવીએ છીએ. તો નેક્સ્ટ લેક્ચર આપણું જે આવશે એ પ્રકાશ સંઘટકોનો આવશે, બરાબર. અને આ ભૌતિક દોર્યા પછી પણ પ્રકાશ દોરાય છે એ બધી ચર્ચા આપણે આવતીકાલે કરીશું, બરાબર. અત્યારે તમારે માત્ર ઉદાહરણ વ્યવસ્થિત તમારે એક એક લખવા પડશે. મેં તમને એબીના ફોર્મેટમાં આપી દીધું છે, તમારી જાતે ઉદાહરણો લખવાના છે. ક્લિયર? થેન્ક યુ.